ગ્રહોના રાજા સૂર્ય 17 ઓગસ્ટથી આવશે પોતાની જ રાશિ સિંહ રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરનો કેવો થશે પ્રભાવ? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મી રાશિ છે, જે સૂર્યની જ રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 7:50 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને ગ્રહોમાં મુખ્ય ગ્રહનો દરજ્જો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે, એટલે કે તે પોતાની જ રાશિમાં પોતાના જ ઘરમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે। તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર એક શક્તિશાળી અને પ્રેરણાદાયક સમય લાવવાનું છે, કારણ કે આ સમય દરમિયાન સૂર્ય તમારી કુંડળીના 5મા ભાવમાં રહેશે। જો તમે છેલ્લા કેટલાય સમયથી માનસિક દબાણ, મૂંઝવણ અથવા આત્મવિશ્વાસનો અભાવ અનુભવી રહ્યા છો, તો હવે પરિસ્થિતિઓ બદલાતી જણાશે। તમારી અંદર ઉર્જા, ઉત્સાહ અને આગળ વધવાની ઈચ્છા ફરી જાગશે। એવું લાગી શકે છે કે તમે તમારા લક્ષ્યો પ્રત્યે પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને ગંભીર બની ગયા છો। તમારી આ પ્રવૃત્તિ તમને લોકોમાં માન અને પ્રશંસા અપાવી શકે છે। આ ગોચર મેષ રાશિના લોકો માટે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ શુભ માનવામાં આવી શકે છે। વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને મુશ્કેલ વિષયોને સમજવાની તેમની ક્ષમતા વધુ મજબૂત બનશે। આ સમય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ શિક્ષણ, સંશોધન, વ્યાવસાયિક અભ્યાસક્રમો, મેનેજમેન્ટ, ટેકનિકલ વિષયો અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રોમાં સખત મહેનત કરી રહ્યા છે। તમે તમારા વિચારમાં ગતિ અને તમારી સમજણમાં ઊંડાણ બંને જોઈ શકો છો। જો તમે લાંબા સમયથી કોઈ પરીક્ષા અથવા પ્રોજેક્ટ વિશે ચિંતિત હતા, તો હવે તમે આત્મવિશ્વાસ સાથે વધુ સારું પ્રદર્શન કરી શકો છો। પ્રેમ સંબંધોના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ ગોચર અસરકારક રહેશે। જો તમે કોઈ સંબંધમાં છો તો સ્પષ્ટતા, આકર્ષણ અને ભાવનાત્મક નિકટતા વધી શકે છે। તમે તમારી લાગણીઓને વધુ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો અને સંબંધો પ્રત્યે વધુ ગંભીર બની શકો છો। જો તમે નવો સંબંધ શરૂ કરવા માંગતા હો તો આ સમય તમને હિંમત અને આત્મવિશ્વાસ આપી શકે છે। જોકે અહીં એક સાવધાની એ પણ જરૂરી છે કે અતિશય આત્મવિશ્વાસ જીદ કે ઘમંડમાં ન ફેરવવો જોઈએ, નહીં તો નાની નાની બાબતો પર બિનજરૂરી તણાવ ઉત્પન્ન કરી શકે છે। કારકિર્દી અને નાણાકીય જીવનની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ આશાસ્પદ લાગી રહ્યો છે। નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર માન્યતા, પ્રશંસા અને જવાબદારીઓ મળી શકે છે। જો તમે લાંબા સમયથી તમારી મહેનતનું યોગ્ય પરિણામ ઈચ્છતા હતા, તો હવે તમારા પ્રયત્નો જોવા મળી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, એટલે કે વૃષભ રાશિના લોકોની। વૃષભ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 4થા ભાવમાં થશે। આ સમયગાળા દરમિયાન તમારા જીવનને વધુ વ્યવસ્થિત, સલામત અને આદરણીય બનાવવાની તમારી ઈચ્છા વધશે। તમે ફક્ત સફળતા અથવા આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં, પરંતુ તમારા ઘર, તમારા મન અને તમારા અંગત જીવનને કેટલું સંતુલન છે તે વિશે પણ વિચારશો। આ વિચાર તમને વધુ પરિપક્વ અને વ્યવહારુ બનાવી શકે છે। જો તમે થોડા સમય માટે પરિવાર, ઘર અથવા મિલકત સંબંધિત કોઈ પણ નિર્ણય વિશે મૂંઝવણમાં હતા, તો હવે તમને ધીમે ધીમે સ્પષ્ટતા મળી શકે છે। આ ગોચરનું મુખ્ય કેન્દ્ર પારિવારિક જીવન પર રહેશે। ઘરના વાતાવરણમાં કેટલાક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે અને પરિવાર સાથે વધુ સમય વિતાવવાની ઈચ્છા પણ વધી શકે છે। આ સમયે તમારા જીવનમાં તમારી માતાનો પ્રભાવ વધુ પ્રબળ બનતો જણાશે। શક્ય છે કે તેઓ તમારા નિર્ણયો વિશે વધુ સ્પષ્ટ રીતે પોતાના મંતવ્યો વ્યક્ત કરે। ક્યારેક આ પરિસ્થિતિ તમને થોડા માનસિક દબાણ પણ આપી શકે છે, પરંતુ જો તમે આદર અને ધીરજ સાથે વાતચીત જાળવી રાખશો તો સંબંધોમાં સંતુલન રહેશે। માતાના સ્વાસ્થ્ય પર પણ થોડું ધ્યાન આપવું આ સમયમાં જરૂરી રહેશે,
ખાસ કરીને જો તેમને પહેલેથી જ પાચન, ગેસ, બ્લડ પ્રેશર અથવા શરીરની ગરમી સંબંધિત સમસ્યાઓ હોય તો આ ગોચર મિલકત અને વાહનો સંબંધિત બાબતોમાં સકારાત્મક સંકેતો તમારા માટે આપે છે. જો તમે ઘર, જમીન, પ્લોટ, ફ્લેટ, ખેતીની જમીન અથવા કોઈ પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. યોગ્ય સલાહ અને સારી રીતે વિચારીને લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાહન ખરીદવા અથવા ઘરની સજાવટ, સુધારણા અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સારી તકો મળી શકે છે. આ ગોચર કારકિર્દીના સ્તરે પણ સ્થિરતા પ્રદાન કરી શકે છે. નોકરી કરતા લોકોને તેમના કામ માટે પ્રશંસા, સંગઠન તરફથી સન્માન અથવા કોઈ પ્રકારનો લાભ મળી શકે છે. ખાસ કરી અને જે લોકો રિયલ એસ્ટેટ, શિક્ષણ, કૃષિ, વાહનો, આંતરિક ઘરગથ્થુ ઉત્પાદનો, સંસ્થાકીય કાર્ય, વહીવટ અથવા ઘર સંબંધિત સેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે તેમને સારો સહયોગ મળી શકે છે. આ સમય પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક ઊંડાણ લાવી શકે છે અને જો તમે કોઈ સંબંધમાં છો તો તમે તેને ફક્ત આકર્ષણના સ્તરથી જ નહીં પરંતુ સ્થિરતા અને ભવિષ્યના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. મિથુન રાશિના લોકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર ત્રીજા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમારી હિંમત, સ્પષ્ટતા અને આગળ વધવાની ઈચ્છા વધશે. તમે હવે વધુ નિર્ણાયક અને તે કાર્યોને પૂર્ણ કરવા માટે તૈયાર થઈ શકો છો જે તમે મુલતવી રાખતા હતા અથવા આત્મવિશ્વાસનો અભાવ ધરાવતા હતા. હવે મારે તે કરવું જ પડશે એવી માનસિકતા તમારામાં મજબૂત બનશે. આ જ ઉર્જા તમને ઘણા એવા કાર્યોમાં સફળતા અપાવી શકે છે જે તમે લાંબા સમયથી આયોજનના તબક્કે જ રાખતા હતા. વાતચીત અને અભિવ્યક્તિ આ ગોચરના સૌથી મજબૂત પાસા હશે. મિથુન રાશિ સ્વાભાવિક રીતે બુદ્ધિ, વાતચીત અને પ્રસ્તુતિ સાથે સંકળાયેલી છે અને જ્યારે સૂર્ય ત્રીજા ભાવમાં સ્થિત હોય છે ત્યારે વ્યક્તિની બોલવાની, રજૂ કરવાની અને વિચારો વ્યક્ત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આ સમય દરમિયાન તમે તમારી વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શકશો. લોકો તમારા શબ્દો, વિચારો અને આત્મવિશ્વાસને ગંભીરતાથી સાંભળશે. આ ગુણ તમારા માટે સામાજિક અને વ્યાવસાયિક બંને સ્તરે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લેખન, પત્રકારત્વ, મીડિયા, માર્કેટિંગ, સામગ્રી નિર્માણ, સોશિયલ મીડિયા સંપાદન, જનસંપર્ક, તાલીમ, શિક્ષણ, રમતગમત, જાહેરાત, વેચાણ અને સંદેશા વ્યવહાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ઉપયોગી રહેશે. જો તમારું કાર્ય શબ્દો, કુશળતા, પ્રસ્તુતિ અથવા સતત પ્રયત્નો પર આધારિત છે તો તમને આ સમયગાળા દરમિયાન માન્યતા, તકો અને પ્રગતિ મળી શકે છે. તમારી કાર્યક્ષમતા વધશે અને તમે વધુ આત્મવિશ્વાસ અને ગુણવત્તા સાથે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. આ સમય દરમિયાન ટૂંકી યાત્રાઓ, બહાર ફરવા જવાની, સપ્તાહના અંતે યોજનાઓ બનવાની અથવા કામ સંબંધિત મુસાફરી કરવાની શક્યતાઓ બની શકે છે. આ યાત્રાઓ ફક્ત કંટાળાજનક નથી પરંતુ ક્યારેક ફાયદાકારક અને માનસિક રીતે તાજગી આપનારી પણ સાબિત થઈ શકે છે. આ સમય ખાસ કરીને ભાષા, લેખન, પ્રસ્તુતિ, ચર્ચા, પત્રકારત્વ, સાહિત્ય, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અથવા કોઈ પણ કૌશલ્ય આધારિત શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. તમારી લેખન અને અભિવ્યક્તિ કુશળતા મજબૂત રહેશે અને તમે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. સતત પ્રયત્નો અને સારા પરિણામોની દિશામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મદદરૂપ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચર સકારાત્મક સંકેતો આપે છે. તમે તમારી તંદુરસ્તી, દિનચર્યા અને શારીરિક પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપી શકો છો. તેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા બીજા ભાવમાં થશે. આ સમયે તમે તમારા વિચારો પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું શરૂ કરશો. તમારા વિચારમાં પરિપક્વતા આવશે અને તમે કોઈ પણ વિષયને ભાવનાત્મક તેમજ વ્યવહારિક રીતે સમજી શકશો. આ ગુણ તમને પરિવાર, કારકિર્દી અને પૈસા સંબંધિત નિર્ણયોમાં પણ મદદ કરશે. જોકે તમારે સ્પષ્ટ વાણી ક્યારેક અન્ય લોકો માટે કઠોર લાગી શકે છે. નાણાકીય રીતે આ સમય આયોજનબદ્ધ વિચારસરણીનો છે. તમે ખર્ચ અને બચત વચ્ચે વધુ સારું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરશો. અચાનક પૈસા કમાવાની ઈચ્છા કરતાં કાયમી નાણાકીય સુરક્ષાની લાગણી વધુ મજબૂત રહેશે. આ ગોચર પારિવારિક જીવનમાં પણ મહત્વપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથે વાતચીત વધી શકે છે અને જૂના તણાવને ઉકેલવાની તક મળી શકે છે.
તમારી માતા અથવા પરિવારની કોઈ પણ વરિષ્ઠ મહિલા તરફથી ભાવનાત્મક ટેકો મેળવવો તમારા માટે ખાસ મદદરૂપ થશે. જો પહેલા પરિવારમાં કોઈ અંતર કે ગેરસમજણ હતી તો હવે તેને સમજણ અને સંવેદનશીલ વાતચીત દ્વારા સુધારી શકાય છે. વિદ્યાર્થીઓ માટે જોઈએ તો કર્ક રાશિના વિદ્યાર્થીઓ આ સમય એકાગ્રતા અને યાદ શક્તિમાં સુધારો કરી શકે છે. ભાષા, સાહિત્ય, પ્રસ્તુતિ, સર્જનાત્મક લેખન, વિશ્લેષણાત્મક વિષયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આ સમયમાં ફાયદો થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે આ સૂર્યગોચર સૌથી વધુ અસરકારક રહેશે, કારણ કે તે તમારી રાશિના સ્વામી હોવાથી તે તમારી રાશિમાં જ હવે પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં એક અલગ પ્રકારનું તેજ અને આકર્ષણ જોવા મળશે. તમે વધુ આત્મવિશ્વાસપૂર્ણ, સક્રિય અને નિર્ણાયક અનુભવી શકો છો. લોકો તમારી ઉપસ્થિતિ અને તમારા શબ્દો ઉપર વધુ ધ્યાન આપશે. આ ગોચર કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં મજબૂત પરિણામો આપી શકે છે. જો તમે નેતૃત્વ, સંચાલન, વહીવટ, વ્યવસાય, બ્રાન્ડિંગ, જાહેર વ્યવહાર, સલાહકાર, રાજકારણ, મીડિયા અથવા કોઈ પણ ભૂમિકામાં છો જ્યાં વ્યક્તિગત અને નિર્ણય લેવાની ક્ષમતા મુખ્ય ભૂમિકા ભજવે છે, તો તમારા માટે તેમાં હાથ અજમાવવાનો સમય છે. સરકારી ક્ષેત્ર, વહીવટી સેવાઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો સકારાત્મક ગણી શકાય છે. જો તમે શિસ્ત અને સુસંગતતા જાળવી રાખશો તો આ ગોચર તમારા પ્રયત્નો માટે વધુ સારા પરિણામો આપી શકે છે. ઉપરી અધિકારીઓ સામે તમારી છબી વધુ મજબૂત બની શકે છે અને તમારા કાર્યની ગંભીરતા ધ્યાનમાં આવી શકે છે. આ સમય તમને સ્વાસ્થ્ય અને ફિટનેસની બાબતોમાં પણ સતર્ક બનાવશે. તમે તમારી દિનચર્યા, શરીર, શૈલી, પ્રસ્તુતિ અને ઉર્જા સ્તર પર વધુ ધ્યાન આપી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી ગોચર કુંડળીના 12મા ભાવમાં થવાનું છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી છબી, ટેવો અને કાર્યશૈલી પ્રત્યે વધુ સભાન બની શકો છો. તમે સમજવાનો પ્રયત્ન કરશો કે તમે તમારી જીવનને કેટલું સંગઠિત, સંતુલિત અને અસરકારક રીતે જીવી રહ્યા છો. આ જ કારણ છે કે તમે તમારા વર્તન, પહેરવેશ, દિનચર્યા અને વ્યાવસાયિક રજૂઆતમાં સુધારો કરવા માટે વલણ ધરાવી શકો છો. આ સ્વ સુધારણા ફક્ત દેખાડા માટે નહીં, પરંતુ આંતરિક તૈયારીને મજબૂત કરવા માટે પણ હશે. નાણાકીય રીતે આ સમય ખર્ચમાં વધારો કરી શકે છે, પરંતુ દરેક ખર્ચ નકારાત્મક નહીં હોય. કેટલાક ખર્ચ મુસાફરી, સ્વાસ્થ્ય, ફુરસદ, વ્યક્તિગત સુધારણા, તાલીમ, કાર્ય સંબંધિત જરૂરિયાતો અથવા છબી વૃદ્ધિ માટે હોઈ શકે છે. જો તમે આયોજન સાથે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો છો તો આ સમયગાળો નુકસાન આપવાને બદલે ઉપયોગી રોકાણમાં ફેરવાઈ શકે છે. આ સમયે બિન આયોજિત ખર્ચ ટાળવા અને લેખિત હિસાબ રાખવા એ ખૂબ જ ફાયદાકારક રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ આ ગોચર ખાસ કરીને એવા લોકો માટે અનુકૂળ રહેશે જેઓ વિદેશી બાબતો, બહુરાષ્ટ્રીય કંપનીઓ, આયાત નિકાસ, ડિજિટલ સેવાઓ, મુસાફરી, લોજિસ્ટિક, આતિથ્ય, સંશોધન, બેકએન્ડ મેનેજમેન્ટ અથવા દૂરસ્થ કાર્ય સાથે સંકળાયેલા છે. આ સમય દરમિયાન મુસાફરી પણ શક્ય છે. ખાસ કરીને કામ અથવા તાલીમ સંબંધિત મુસાફરી થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશી સંપર્કો, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ, વિઝા સોંપણીઓ અથવા બહારથી તકોનો સંકેતો પણ મળી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા સ્થાનના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા લાભ સ્થાનમાં એટલે કે 11મા સ્થાનમાં જ રહેશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ, હિંમત અને તમારા સપના પૂરા કરવાની પ્રબળ ઈચ્છા વધશે. તમે પહેલા કરતાં વધુ સક્રિય અને મહત્વાકાંક્ષી દેખાશો. સિંહ રાશિમાં સૂર્યનું આ ગોચર કારકિર્દી અને નાણાકીય બાબતોમાં ખાસ કરીને ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકોને પગાર વધારો, બોનસ, નવી જવાબદારીઓ અથવા પ્રમોશનના સંકેતો મળી શકે છે. જો તમે લાંબા સમયથી તમારા કાર્ય અનુસાર ઓળખ, આવકની રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી મહેનત ફળ આપી શકે છે. આ સમય ઉદ્યોગપતિઓ માટે પણ અનુકૂળ રહેશે. નફો વધી શકે છે
નવી તકો ઉભરી શકે છે અને જો તમે કોઈ નવું રોકાણ, ભાગીદારી અથવા વ્યવસાય વિસ્તરણનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તે દિશામાં સકારાત્મક સાબિત થઈ શકે છે. આ સમય તુલા રાશિના વિદ્યાર્થીઓ અને સંશોધન સાથે સંકળાયેલા લોકો માટે પણ સારો રહેશે. અભ્યાસમાં રસ વધશે, એકાગ્રતામાં સુધારો થશે અને વિષયોને સમજવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ટેકનિકલ ક્ષેત્રો, ઉચ્ચ શિક્ષણ અથવા ગંભીર અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ સમયગાળા દરમિયાન સારા પરિણામો મેળવી શકે છે. જો કે પ્રેમ સંબંધોમાં થોડી સાવધાની રાખવાની જરૂરત રહેશે. સૂર્યના પ્રભાવથી અહંકાર અને આત્મસન્માન વધી શકે છે, જેના કારણે નાની નાની બાબતોમાં સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ સમય ગેરસમજણો દૂર કરવી મહત્વપૂર્ણ રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય તમારા 10મા ભાવના સ્વામી છે અને 10મા ભાવમાં જ રહેશે. આ સમય દરમિયાન તમારા કાર્ય પ્રત્યે તમારી ગંભીરતા, શિસ્ત અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા વધશે. તમે તમારી કારકિર્દી પ્રત્યે વધુ સભાન રહેશો અને કંઈક મોટું પ્રાપ્ત કરવાની તમારી પ્રેરણા પણ મજબૂત બનશે. આ જ કારણ છે કે આ સમય કારકિર્દીની પ્રગતિ, સન્માન અને માન્યતા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે અને લોકો તમારા પ્રભાવશાળી સ્વભાવથી પ્રભાવિત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી હાજરી વધુ મજબૂત બનશે અને ઉપરી અધિકારીઓ તમારા પર વધુ વિશ્વાસ કરી શકે છે. તમને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે અને તમે તેને સફળતાપૂર્ણ પૂર્ણ કરશો. જો તમે લાંબા સમયથી પ્રમોશન, નવી ભૂમિકા, સન્માન અથવા માન્યતાની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ છે. આ ગોચર ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ વહીવટી હોદ્દા, સરકારી સેવા, મેનેજમેન્ટ, સંગઠનાત્મક નેતૃત્વ, પોલીસ, સંરક્ષણ, જાહેર ક્ષેત્ર અથવા એવા ક્ષેત્રોમાં સામેલ છે જ્યાં સત્તા અને નિર્ણય લેવાની ક્ષમતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા નેતૃત્વ કૌશલ્યમાં સુધારો થશે અને તમે તમારી ટીમ અથવા સાથીદારોને યોગ્ય દિશા આપવામાં સફળ થશો. જો કે સૂર્યની શક્તિનું બીજું પાસું એ હશે કે આ સમય દરમિયાન તમે ટીકા સરળતાથી સ્વીકારી શકશો નહીં. જો કોઈ તમારી ખામીઓ દર્શાવે છે તો તમે તેમને વ્યક્તિગત લઈ શકો છો. આ કારણોસર કેટલાક લોકોને તમારું વર્તન થોડું કઠોર અથવા ઘમંડી લાગી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે. નિયમિત આવકની સાથે તમને કેટલાક પરોક્ષ અથવા જૂના સ્ત્રોતોમાંથી લાભ મળી શકે છે. પૂર્વજોની મિલકત, જૂના રોકાણો અથવા અટકેલા નાણાકીય બાબતોમાં પણ પ્રગતિ શક્ય બનશે. હવે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ. ધનુ રાશિના લોકો માટે સૂર્ય તમારા 9મા ભાવમાં રહેશે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને હિંમતમાં વધારો થશે. તમે તમારા વિચારો મજબૂતીથી વ્યક્ત કરશો અને તમારા સિદ્ધાંતો પર અડગ રહેશો. આ ગોચર તમારા જીવનમાં સકારાત્મકતા અને વિસ્તરણ લાવશે. તમારા વિચારો વ્યાપક હશે અને તમે રોજિંદા બાબતો સુધી મર્યાદિત રહેવાને બદલે જ્ઞાન, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય અને જીવનના વ્યાપક અર્થ તરફ આકર્ષિત થઈ શકો છો. આ સમય માનસિક અને આધ્યાત્મિક બંને સ્તરે તમારા વિકાસ માટે અનુકૂળ રહેશે. જો તમે વિદેશ યાત્રા, લાંબી મુસાફરી, વિઝા, ઉચ્ચ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય તકો માટે શિષ્યવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા તો આ સમય તે દિશામાં શુભ સંકેતો આપી શકે છે. કેટલાક લોકોને ખરેખર બહાર જવાની તક મળશે જ્યારે અન્ય લોકો પાસે તૈયારી અને યોજના બનાવવાનો સમય હશે. આ ગોચર વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ફાયદાકારક ગણી શકાય. તમને અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રવેશ પરીક્ષાઓ, સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક સિદ્ધિઓમાં ભાગ્ય મળશે. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન તેમના પ્રયત્નોનું સારું પરિણામ મળી શકે છે. જો તમે શિક્ષક, ટ્રેનર, ગુરુ, સલાહકાર, આધ્યાત્મિક વક્તા અથવા માર્ગદર્શનની ભૂમિકામાં છો તો આ સમય તમારા માટે વધુ શુભ રહેશે. તમારી વાણી અસરકારક રહેશે અને તમે લોકોને પ્રેરણા, સમજાવટ અને યોગ્ય દિશા આપવામાં સફળ થશો. તમારો સરળ અને સકારાત્મક સ્વભાવ પણ તમારી છબીને વધુ મજબૂત બનાવશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના લોકો માટે સૂર્ય 8મા ભાવમાં રહેશે. 8મા ભાવને જીવનના ઊંડા અનુભવો, અચાનક પરિવર્તન, માનસિક શક્તિ, રહસ્યો, સંશોધન, અવરોધો અને આંતરિક પરિવર્તનનું સ્થાન માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં આ ગોચર તમારા જીવનમાં ઉપર છેલ્લા સ્તરે નહીં પણ ઊંડા સ્તરે પરિવર્તન લાવવાનું સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ દેખાશે. તમે તમારી જાતને પહેલા કરતાં વધુ પ્રભાવશાળી, ગંભીર અને પરિપક્વ અનુભવી શકો છો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને લોકો તમારી ઉપસ્થિતિ જોશે. સૂર્યનો આ પ્રભાવ તમારા આત્મવિશ્વાસ અને હિંમતને પણ મજબૂત બનાવશે. તમે તમારા નિર્ણયોમાં વધુ મક્કમ રહેશો અને તમારા નેતૃત્વ કૌશલ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે. જો કે આ ગોચરનું એક સંવેદનશીલ પાસું એ છે કે જો કોઈ તમારા વિચારોનો વિરોધ કરે છે તો તમે તેને સરળતાથી સ્વીકારશો નહીં. કેટલીક પરિસ્થિતિઓમાં તમે અંદરથી થોડા આક્રમક અથવા ચીડિયા બની શકો છો. તેથી આ સમયે તમારે તમારી ઉર્જા દલીલો કે પ્રતિક્રિયાઓમાં ખર્ચવાને બદલે સ્વવિકાસ પર કેન્દ્રિત કરવી જોઈએ. ધીરજ અને સંયમ આ ગોચરનો સૌથી મોટો મંત્ર હશે. આ સમયે તમારી વાણી પર તમારું સારું નિયંત્રણ રહેશે. કારણ વગર બોલવાને બદલે તમે જ્યારે જ બોલશો જ્યારે તમને વિષયની સંપૂર્ણ સમજ હોય. આ ગુણવત્તા તમને લોકોમાં માન આપશે. તમે એક સારા શ્રોતા તરીકે પણ સામે આવી શકો છો. સામાજિક જીવનમાં તમારી પ્રવૃત્તિ વધશે અને લોકો તમારી આસપાસ આરામદાયક અનુભવશે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય સામાન્ય કરતાં સારો રહેશે, પરંતુ કેટલાક ખર્ચાઓ વધી શકે છે. તમે તમારા આરામ, સુવિધા, જીવનશૈલી, વ્યક્તિત્વ અથવા વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ વસ્તુઓ પર પૈસા ખર્ચ કરી શકો છો. તેથી તમારા માટે બજેટ બનાવવું અને તેનું પાલન કરવું વધુ સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે સૂર્ય 7મા ભાવને સક્રિય કરશે. 7મો ભાવ લગ્ન, જીવનસાથી, પ્રેમ, ભાગીદારી, જાહેર સંબંધો અને સામસામેના સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ ગોચર સંબંધો અને વર્તનના સ્તરે તમારા માટે ખાસ પ્રભાવશાળી રહેશે. આ સમય દરમિયાન તમે તમારા કામ અને નિર્ણયોમાં હિંમતવાન દેખાશો. જોખમ લેવાની તમારી ક્ષમતા વધશે અને ઘણા કિસ્સાઓમાં તમે આગેવાની લેવાનું અને નિર્ણયો લેવાનું પસંદ કરશો. આ ગુણ તમારી કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ બંનેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે દયા અને સંવેદનશીલતા પણ બતાવી શકો છો, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં અચાનક આક્રમકતા પણ ઉભરી શકે છે. આ પરિણીત લોકો માટે સાવધાની સાથે આગળ વધવાનો સમય હશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ અથવા મંતવ્યોનો મતભેદ ઊભા થઈ શકે છે. જો સમયસર વાતચીત ન કરવામાં આવે તો નાની નાની બાબતો પણ મોટા ઝઘડામાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ ગોચરનો સૌથી મોટો પાઠ એ છે કે સંબંધો ફક્ત પોતાની વાત કહેવાથી જ નહીં પરંતુ એકબીજાને સમજવાથી પણ મજબૂત બને છે. જો તમે શાંતિ, વાતચીત અને ધીરજ જાળવી રાખશો તો સંબંધોમાં સંતુલન રહેશે. તમારા જીવનસાથી સાથે ટૂંકી સફર, રાત્રિ ભોજન અથવા નિખાલસ વાતચીત તમારા સંબંધોને સુધારી શકે છે. જો તમે ભાગીદારી વ્યવસાયમાં હો તો પણ આ સમય સંતુલન અને પારદર્શિતાની માંગ કરે છે. દરેક નિર્ણયમાં ફક્ત તમારા પોતાના પક્ષને જોવાને બદલે ભાગીદારીના હિતોને પણ મહત્વ આપવું મહત્વપૂર્ણ રહેશે. તો જ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સકારાત્મક રહી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા પ્રયત્નોને માન્યતા આપી શકે છે. જો તમે લાંબા સમયથી તમારા કામ માટે યોગ્ય માન્યતા ઈચ્છતા હતા તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર તમને સાવધાન રહેવાની સલાહ આપે છે. ખાસ કરીને પેટ, પાચનતંત્ર, એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે સૂર્ય 6થા ભાવમાં રહેશે. સૌપ્રથમ સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચર મીન રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમારી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થઈ શકે છે અને તમે પહેલા કરતાં શારીરિક રીતે મજબૂત અનુભવ કરશો. જો તમે લાંબા સમયથી નબળાઈ, થાક અથવા નાની શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો હવે તમને સુધારો જોવા મળી શકે છે. જો કે આ હોવા છતાં તમારે તમારી ખાવાની આદતો ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. તમારા માટે ખૂબ જ મસાલેદાર, તળેલા અથવા એસિડિટી વધારતા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન સમાજમાં તમારું વર્તુળ પણ વધી શકે છે. લોકો તમારા નેતૃત્વ કૌશલ્ય, કાર્યશૈલી અને વ્યક્તિત્વની પ્રશંસા કરશે. કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત રહેશે અને તમે તમારા વર્તન અને મહેનત દ્વારા અન્ય લોકો પર સારી છાપ બનાવવામાં સફળ થશો. આ સમય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. 6થું સ્થાન સ્પર્ધાનું સ્થાન છે, તેથી અહીં સૂર્યની મજબૂત સ્થિતિ
તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો કે આ ગોચરમાં એક ચેતવણીરૂપ વાત એ છે કે આ સમય દરમિયાન તમે ટીકા સરળતાથી સ્વીકારશો નહીં. જો કોઈ તમારી ખામીઓ બતાવે છે તો તમે તરત જ જવાબ આપી શકો છો. આનાથી કેટલાક લોકો સાથે વિવાદ અથવા મતભેદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી આ સમયે ધીરજ અને સહનશીલતા જાળવવાની જરૂર પડશે. સારી વાત એ છે કે આ સમય તમને તમારા શત્રુઓ અને વિરોધીઓ ઉપર જીત મેળવવામાં મદદ કરી શકે છે. જે લોકો તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા અથવા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેઓ આ સમયે તમને વધારે નુકસાન પહોંચાડી શકશે નહીં. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 ઓગસ્ટથી સૂર્ય પોતાની સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.